જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, આજે આ વિડીયોમાં આપણે જાણીશું કે ભાદરવા માસના કૃષ્ણ પક્ષની અમાવસ્યા, જે સર્વ પિતૃ અમાવસ્યા તરીકે ઓળખાય છે, આ અમાવસ્યાનું શું મહાત્મય છે અને આજે સૂર્યગ્રહણ પડવા પણ જઈ રહ્યું છે, ત્યારે આપણે આ અમાવસ્યામાં સર્વ પિતૃ તર્પણ અને શ્રાદ્ધ પિંડદાન કેવી રીતે કરવું તે બધું જાણીશું. દોસ્તો, અમાવસ્યા અર્થાત આધ્યાત્મિક રૂપે જોઈએ તો અંધકારની તિથિ છે, જેમાં ચંદ્ર દર્શન થતું નથી. અને ભાદરવા માસના કૃષ્ણ પક્ષની અમાવસ્યા તો સર્વ પિતૃઓને અર્પણ કરવામાં આવે છે, આપણા પૂર્વજોને અર્પણ કરાય છે. આ તિથિ જે અમાવસ્યાની તિથિ કહેવાય છે, તે પિતૃઓની પૂજા અર્થે સમર્પિત છે, જે મહાલય અમાવસ્યા પણ કહેવામાં આવે છે. મહાલય અર્થાત શ્રાદ્ધ પક્ષ આજે પૂર્ણ થવા જઈ રહ્યું છે અને બીજા દિવસે સૂર્યોદયની તિથિ થાય છે, એટલે કે નવદુર્ગાની મા અંબેની પૂજાનો આરંભ થાય છે. બીજા દિવસે નવરાત્રિ પ્રારંભ થાય છે. માટે આ અમાવસ્યાની તિથિનું મહાત્મય ઘણું બધું છે. પિતૃપક્ષમાં આવનારી આ અમાવસ્યાના દિવસે પિતૃઓના શ્રાદ્ધ તર્પણ પિંડદાનનું મહત્ત્વ ખૂબ જ છે. જે કોઈ મનુષ્યને પોતાના પૂર્વજોની તિથિ યાદ ન હોય, નામ યાદ ન હોય, ગોત્ર પણ યાદ ન હોય કે કોઈ વાતનો ખ્યાલ ન હોય, છતાં પણ આજે જો પિતૃ નિમિત્તે શ્રાદ્ધ, પિંડદાન કે દાન પુણ્ય કરે છે, તેના પિતૃ સુધી તેનું સર્વ પુણ્ય પહોંચી જાય છે અને પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને બધા પિતૃઓને મુક્તિ મળે છે અને ફરી તેઓ આ ધરતી લોક ઉપર જન્મ ગ્રહણ કરી શકે છે. કારણ કે કહેવાય છે કે પિતૃઓની મુક્તિ અને તૃપ્તિ માટે આ અમાવસ્યા ઘણી શુભ હોય છે. પિતૃઓની મનોકામના પૂર્ણ થાય છે. જો કોઈ પિતૃને પોતાના વંશમાં ફરી આવવું હોય તો તે મનોકામના તેમની પણ પૂર્ણ થાય છે. એટલા માટે પણ સર્વ પિતૃ અમાવસ્યાનું મહત્ત્વ હિન્દુ ધર્મમાં વધુ છે. આ દિવસે લોકો પોતાના પૂર્વજોની પૂજા કરે છે. ગરુડ પુરાણ અનુસાર પૂર્વજોની તૃપ્તિ અર્થે આ તિથિ એ મહાતિથિ કહેવાય છે. પૂર્વજો પૃથ્વી ઉપર આવે છે ત્યારે બ્રાહ્મણોને પૂર્વજોના નામ ઉપર ભોજન કરાવાય છે, કાગવાસ નાખવામાં આવે છે, કીડિયારું પૂરાય છે અને કૂતરાને પણ ભોજન આપવામાં આવે છે. આ બધા દ્વારા આપણા પૂર્વજો તૃપ્તિનો અનુભવ કરે છે અને જો પૂર્વજોનું નામ આવડતું હોય તો તેમના નામની સાથે પણ તર્પણ કરી શકાય છે, જેથી તેમને મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે. મિત્રો, હવે આપણે સાંભળીશું પિતૃઓના મોક્ષ માટેની કથા. યુગો યુગો પહેલાંની આ એક પ્રાચીન કથા છે. એક રાજા થઈ ગયા, જેમનું નામ રાજા સગર હતું. રાજા સગર ખૂબ જ ધર્મપ્રેમી હતા. પ્રજાનું કલ્યાણ એ જ તેમનો ધર્મ હતો. તે માટે તેઓ અનેક ધર્મના કાર્યો કરતા હતા. રાજા સગરના આ ગુણોને લીધે તેમની કીર્તિ, પ્રતિષ્ઠા, માન અને ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાયેલી હતી. આ જોઈને દેવરાજ ઇન્દ્રને ઈર્ષા થતી હતી અને તેમને થતું હતું કે જો રાજા સગર આવી રીતે ભક્તિ કર્યા રાખે તો એક દિવસે તેમનું ઇન્દ્રાસન પણ ડોલી જશે. રાજા સગરની ધર્મભક્તિ એટલી બધી પ્રખ્યાત હતી કે દેવરાજ ઇન્દ્ર પણ કંઈ કરી શકે તેમ ન હતા. એક દિવસે દેવઋષિ નારદ ભ્રમણ કરતાં કરતાં રાજા સગરના રાજ્યમાં આવી પહોંચ્યા. તેમણે રાજા સગરને અશ્વમેઘ યજ્ઞ કરવાનો સુઝાવ આપ્યો. રાજા સગરે આ સુઝાવનો સ્વીકાર કર્યો. રાજા સગરે થોડા સમયમાં જ અશ્વમેઘ યજ્ઞ શરૂ કર્યો. આ યજ્ઞને જોઈને દેવરાજ ઇન્દ્ર ડરી ગયા અને તેમને થયું કે જો રાજા સગરનો આ અશ્વમેઘ યજ્ઞ સફળ થશે તો તેમનું ઇન્દ્રાસન તેમના હાથમાંથી જતું રહેશે. માટે આ યજ્ઞ નિષ્ફળ કરવો જરૂરી છે. રાજા ઇન્દ્ર રાજા સગરના આ યજ્ઞમાં ચોરી છુપેથી પહોંચી ગયા અને તેમણે અશ્વમેઘ યજ્ઞનો ઘોડો ચોરી લીધો અને તે ઘોડાને કપિલ મુનિના આશ્રમમાં બાંધી દીધો. ત્યારે કપિલ મુનિ ઘોર તપ કરી રહ્યા હતા.
બીજી બાજુ યજ્ઞમાં બધા લોકો ઘોડાને શોધવા લાગ્યા. અશ્વમેઘ યજ્ઞનો ઘોડો ન મળતા રાજા સગરે તેમના 60,000 પુત્રોને અશ્વમેઘ યજ્ઞના ઘોડાને પાછો લાવવા માટે આદેશ કર્યો. જો અશ્વમેઘ યજ્ઞનો ઘોડો પાછો ન આવે તો અશ્વમેઘ યજ્ઞ પૂર્ણ ન થાય અને ધર્મનું કાર્ય અધૂરું રહે. રાજા સગરે જે ધર્મ માટે કાર્ય શરૂ કર્યું હતું તે સુંદર રીતે પૂર્ણ થાય તે માટે પિતાશ્રીની આજ્ઞા માની 60,000 પુત્રો અશ્વમેઘ યજ્ઞના ઘોડાને શોધવા ચાલી નીકળ્યા અને તેને શોધતા શોધતા કપિલ મુનિના આશ્રમમાં આવી પહોંચ્યા. ત્યાં તેમણે અશ્વમેઘ યજ્ઞનો ઘોડો જોયો. આપણા અશ્વમેઘ યજ્ઞનો ઘોડો ચોરનાર તે ચોર આ કપિલ મુનિ જ છે. તેથી તેમણે કપિલ મુનિને ચોર કહ્યા અને તેમને ખરું ખોટું સંભળાવવા લાગ્યા અને તેમની સાથે ખૂબ જ અભદ્ર વ્યવહાર કર્યો. આવી રીતે રાજા સગરના 60,000 પુત્રોએ કપિલ મુનિનું અપમાન કર્યું. 60,000 પુત્રોના અવાજથી કપિલ મુનિનું તપ ભંગ થયું. સગર રાજાના પુત્રો તેમને ચોર કહી રહ્યા છે તેવો અવાજ કપિલ મુનિના કાને સંભળાયો, જેથી કપિલ મુનિ ખૂબ જ ગુસ્સે થઈ ગયા અને તેમનું તપ ભંગ કરવા બદલ તથા તેમને ચોર કહેવા બદલ કપિલ મુનિએ કમંડળમાંથી પાણી હાથમાં લીધું અને રાજા સગરના 60,000 પુત્રો ઉપર અંજલિ છાંટી અને તેમને બાળીને ભસ્મ કરી દીધા. આવી રીતે સગર રાજાના 60,000 પુત્રોનું અકાળ મૃત્યુ થયું. આ રીતે મૃત્યુ થવાથી સગર રાજાના પુત્રોની આત્મા અંતરિક્ષમાં ભટકવા લાગી. જ્યારે એકવાર મનુષ્યનું મૃત્યુ થાય છે અને તેમનું શરીર નષ્ટ થઈ જાય છે, એટલે કે શરીર પંચમહાભૂતમાં વિલીન થઈ જાય છે, પછી તેને સજીવન કરી શકાતું નથી. આ કુદરતનો નિયમ છે. કોઈ પણ દેવી દેવતા આ રીતે ભસ્મ થયેલા શરીરને ફરીથી બનાવી શકતા નથી. આ સમાચાર દેવઋષિ નારદે રાજા સગરને આપ્યા અને તેમણે કપિલ મુનિના આશ્રમમાં બનેલી ઘટના રાજા સગરને કહી સંભળાવી. રાજા સગર નારદજીને પૂછવા લાગ્યા કે નારદજી, મારા પુત્રોની સદગતિ થાય, મારા પુત્રોને મોક્ષ મળે તે માટે મારે હવે શું કરવું જોઈએ? ત્યારે નારદજીએ રાજા સગરને ઉપાય બતાવ્યો. સ્વર્ગમાં વહી રહેલા ગંગાજી જો ધરતી ઉપર ઉતરે તો તમારા અકાળ મૃત્યુ પામેલા પુત્રોની આત્માને શાંતિ મળી શકે, મોક્ષ મળી શકે. આ માટે તમારે ગંગાજીને ધરતી ઉપર લાવવા માટે પ્રયત્ન કરવો જોઈએ. આવી રીતે નારદજીએ રાજા સગરને આ ઉપાય જણાવ્યો. રાજા સગરે પોતાના પુત્રોના મોક્ષ માટે ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ તેમનો મોક્ષ તેઓ કરાવી શક્યા નહીં. આવી રીતે રાજા સગરના કુળમાં અનેક વંશજો આવી ગયા, પરંતુ તેઓ રાજા સગરના પુત્રોને મોક્ષ કરાવી શક્યા નહીં. તેમણે ગંગાજીને ધરતી પર લાવવા ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ તે તમામ પ્રયત્નો નિષ્ફળ ગયા. ત્યારબાદ રાજા સગરના કુળમાં ભગીરથ નામના પુત્રએ જન્મ લીધો. ભગીરથ દિવસે ને દિવસે મોટો થવા લાગ્યો. ભગીરથ મોટો થયો અને પછી તે રાજા બન્યો. રાજા ભગીરથને તેમના કુળના વંશજોનું આવી રીતે અકાળ મૃત્યુ થયું છે તેની જાણ થઈ. ત્યારબાદ રાજા ભગીરથે નિશ્ચય કર્યો કે ગંગા માતાને ધરતી પર લાવીને તેમના પૂર્વજોને પાણી પાઈને તેમના પિતૃઓની આત્માને શાંતિ અપાવી તેમનો મોક્ષ કરાવો. આ માટે રાજા ભગીરથે એક પગ ઉપર ઊભા રહીને ઘોર તપસ્યા કરી અને વર્ષો સુધી માતા ગંગાનું તપ કર્યું. રાજા ભગીરથના તપથી ગંગા માતા પ્રસન્ન થયા અને ગંગા માતાએ ધરતી પર આવવાનું વચન રાજા ભગીરથને આપ્યું. ગંગાજીએ રાજા ભગીરથને કહ્યું, મારો વેગ એટલો બધો પ્રચંડ છે કે જો હું સ્વર્ગમાંથી વેગથી ધરતી ઉપર પડીશ તો હું પાતાળ લોકમાં સમાઈ જઈશ. જો હું આ વેગથી ધરતી ઉપર આવીશ તો ધરતીનો નાશ થઈ જશે. ધરતી પર હું રહી શકીશ નહીં. જો તમારે મને ધરતી પર રાખવી હોય તો તે માટે કોઈ આધાર જોઈએ છે, અને તે આધાર ભગવાન ભોલેનાથ સિવાય કોઈ કરી શકે તેમ નથી. માટે હવે તમે ભગવાન શિવજીનું તપ કરો. જો તમે ભગવાન શિવજીને મનાવી લઈશો તો હું ધરતી પર આવવા માટે તૈયાર છું. આવી રીતે ગંગા માતાએ રાજા ભગીરથને વચન આપ્યું
અને ત્યાંથી અદૃશ્ય થઈ ગયા. આ સાંભળી રાજા ભગીરથે ભગવાન શિવજીને રાજી કરવા માટે તપ શરૂ કરી દીધું અને ભગવાન શિવનું ઘણા વર્ષો સુધી તપ કર્યું. ત્યારબાદ ભગવાન શિવ રાજા ભગીરથના તપથી પ્રસન્ન થયા. રાજા ભગીરથે પોતાના પિતૃઓના મોક્ષ માટેની બધી જ વાત ભગવાન શિવને કહી સંભળાવી અને ગંગા માતાએ કહેલા વચનો પણ કહી સંભળાવ્યા. ભગવાન શિવે રાજા ભગીરથને વચન આપ્યું કે તારા પિતૃઓના મોક્ષ માટે હું ગંગાજીને મારી જટાઓમાં સમાવવા માટે તૈયાર છું. તું ગંગાજીને પ્રણામ કર અને તેમનું આહ્વાન કર, જેથી ગંગાજી તેમની ધારા સ્વર્ગમાંથી વહેવડાવવાનું શરૂ કરે અને હું તેમને મારી જટામાં સમાવી લઈશ. આવું વચન ભગવાન શિવે રાજા ભગીરથને આપ્યું. ત્યારબાદ રાજા ભગીરથે ગંગા માતાનું સ્મરણ કર્યું અને ત્યાં ગંગા માતા પ્રગટ થયા અને ગંગાજીએ તથાસ્તુ કહ્યું અને સ્વર્ગમાંથી પોતાની ધારાને વહેવડાવવાનું શરૂ કર્યું. ગંગાજી પૂરજોશમાં સ્વર્ગમાંથી વહેવા લાગ્યા અને તેમણે કૈલાશ પર્વત પર વહેવાનું શરૂ કર્યું અને ત્યાં તો ભગવાન શિવે ગંગાજીને પોતાની જટામાં સમાવી લીધા. ત્યારબાદ ભગવાન શિવની જટાઓમાંથી ગંગાજીએ મંદ ધારે વહેવાનું શરૂ કર્યું, તેથી ગંગાજી ધરતી ઉપર રહી શક્યા. ત્યારબાદ ગંગાજીના પવિત્ર જળને લઈને રાજા ભગીરથ ધરતી ઉપર ચાલવા લાગ્યા. રાજા ભગીરથ આગળ ચાલતા જાય છે અને પાછળ પાછળ માતા ગંગા વહી રહ્યા છે. જે રસ્તે રાજા ભગીરથ ચાલ્યા જાય છે, માતા ગંગા તે જ રસ્તે વહી રહ્યા છે. ત્યારબાદ રાજા ભગીરથ હરિદ્વારની પાવન ભૂમિ ઉપર આવી પહોંચ્યા. ગંગાજી ત્યાં વહેવા લાગ્યા. ત્યાંથી રાજા ભગીરથ આગળ ચાલ્યા. રાજા ભગીરથ જે જગ્યા ઉપર તેમના પિતૃઓ મૃત્યુ પામ્યા હતા તે કપિલ મુનિના આશ્રમમાં આવી પહોંચ્યા, જ્યાં પોતાના 60,000 પૂર્વજોની રાખ પડી હતી. ત્યાં રાજા ભગીરથ આવી પહોંચ્યા અને ત્યારબાદ રાજા ભગીરથ ગંગા માતાને 2 હાથ જોડીને પ્રાર્થના કરવા લાગ્યા. હે મા ગંગા, આ અમારા પિતૃઓની રાખ છે. તમારું પવિત્ર જળ તેના ઉપર વહાવી દો, જેથી મારા પિતૃઓની આત્માને શાંતિ મળે અને તેમનો મોક્ષ થાય. હે માતા ગંગા, અમારા પિતૃઓનું કલ્યાણ કરો. આવું કહેતા રાજા ભગીરથે માતા ગંગાને પ્રણામ કર્યા. ત્યારબાદ રાજા ભગીરથના શબ્દો સાંભળી માતા ગંગાએ પોતાની ધારાઓ વહેવડાવી અને થોડી વારમાં રાજા ભગીરથના પિતૃઓની અસ્થિઓ ગંગા માતાના જળમાં વહેવા લાગી અને તેમની આત્માને શાંતિ મળી. આ કાર્ય થવાથી રાજા ભગીરથના પિતૃઓની સદગતિ થઈ ગઈ અને તેમનો મોક્ષ મળ્યો. આ રીતે રાજા ભગીરથે પોતાના 60,000 પિતૃઓને જળ અર્પણ કરી તેમનો મોક્ષ અપાવ્યો. બોલો શ્રી ગંગા માતા કી જય. સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે પિતૃઓને માટે કરેલ કર્મ તર્પણ શ્રાદ્ધ આદિ મોક્ષ પ્રદાન કરે છે. પિતૃ કાર્ય કરે છે તેમનું પણ કલ્યાણ થાય છે અને જે પિતૃ અર્થે કાર્ય થઈ રહ્યું છે તે પિતૃઓનું પણ કલ્યાણ થાય છે. આમ અરસપરસ એકબીજાનું કલ્યાણ કરનારી આ અમાવસ્યાની તિથિ છે. આજે પિતૃ કાર્યમાં કુશ ઘાસ, અક્ષત, જવ, કાળા તલ, સફેદ તલ આદિનો ઉપયોગ કરવામાં આવે છે અને કુશ ઘાસ ન હોય તો તુલસી પત્ર પણ ઉપયોગમાં લઈ શકાય છે. તેના દ્વારા પણ પવિત્રતા જળવાઈ રહે છે. ત્યારબાદ પિતૃઓને પ્રાર્થના કરવામાં આવે છે અને જવ તથા કુશ ઘાસ મનુષ્યના તર્પણ માટે સર્વશ્રેષ્ઠ મનાય છે. દક્ષિણ દિશા તરફ મુખ કરીને કાળા તલથી અને કુશ ઘાસથી પિતૃઓને તર્પણ કરવામાં આવે છે. પૂજામાં થયેલી ભૂલ, અપરાધ માટે આજે ક્ષમા યાચના કરવામાં આવે છે. પિતૃઓના તર્પણ બાદ જરૂરિયાતમંદને ભોજન અવશ્ય કરાવવું જોઈએ, જેથી એ ભોજન દ્વારા, એ દાન દ્વારા પિતૃઓની તૃપ્તિ થઈ શકે. કેમ કે પિતૃઓ સ્વયં આપણી સામે નજરે આવતા નથી. તેઓ માત્ર સુગંધ દ્વારા જ, અહેસાસ દ્વારા હવામાં આવીને આપણને જુએ છે, આપણા કાર્યને, આપણા કર્મને જુએ છે. જો આપણો ભાવ શુદ્ધ હોય તો આપણા પિતૃઓ આપણાથી તૃપ્ત અવશ્ય થાય છે. આ અમાવસ્યાના દિવસે સૂર્યગ્રહણ પણ પડવા જઈ રહ્યું છે.
ભાદરવા માસના વદ પક્ષની આ અમાવસ્યાના દિવસે સૂર્ય કન્યા રાશિમાં હસ્ત નક્ષત્રમાં અને ચંદ્ર પણ કન્યા રાશિમાં અને હસ્ત નક્ષત્રમાં આવે છે. આ ગ્રહણ ખંડગ્રાસ સ્વરૂપે પેસિફિક મહાસાગર, દક્ષિણ અમેરિકા, જ્યારે અમુક ભાગમાં કંકણ આકૃતિના રૂપે આ ગ્રહણ જોવા મળશે, જેમાં ખાસ કરીને પેસિફિક મહાસાગર, એન્ટાર્કટિકા, ઉત્તર પેસિફિક મહાસાગરમાં જોવા મળશે. આ ગ્રહણ ભારતમાં કોઈ પણ ક્ષેત્રમાં જોવા મળશે નહીં. ધાર્મિક દ્રષ્ટિએ આ ગ્રહણને પાળવાનું નથી, પરંતુ આકાશમાં તો ગ્રહણ થવા જઈ રહ્યું છે. જે કંકણ આકૃતિ સૂર્યગ્રહણ અમુક સ્થાનોમાં જોવા મળશે. સૂર્યગ્રહણ રાત્રિના સમયે થવા જઈ રહ્યું છે, એટલે આપણે ભારતમાં દેખાશે નહીં, એટલે પાળવાનું નથી. રાત્રિના સમયે સૂર્યગ્રહણ થાય છે. ગ્રહણનો સ્પર્શ રાત્રે 9:14 આરંભ થાય છે, જે ગ્રહણ મોક્ષનો સમય છે. બ્રહ્મ મુહૂર્તમાં 3:17 કુલ અવધિ 6 કલાક અને 3 મિનિટની રહેશે. આ સૂર્યગ્રહણ રાત્રિના સમયે છે, માટે સવારે વહેલા ઉઠીને સ્નાન આદિથી પરવારીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા, ઘરની સફાઈ કરવી, કારણ કે નવરાત્રિ પ્રારંભ થાય છે. બીજા દિવસે માની આરાધના કરવાની છે, તો ચોકસાઈ રાખવી, ઘરના મંદિરની પણ સફાઈ કરી લેવી. સવારે વહેલા ઉઠીને જ ત્યારબાદ જ સ્થાપન કરવું. સૂર્યગ્રહણ જ્યારે થાય છે ત્યારે ચંદ્રમા પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવી જાય છે, જેથી સૂર્ય ઉપર ચંદ્રમાનો જે પડછાયો પડે છે તેમાં એક રીંગ સર્જાય છે. માટે આ સૂર્યગ્રહણને કંકણ આકૃતિ સૂર્યગ્રહણ કહેવાય છે. સૂર્યને ઢાંકી દે છે પડછાયો જ આ એક ખગોલીય ઘટના છે. પરંતુ આપણા શાસ્ત્રોમાં ગ્રહણ સંબંધી કથા પણ રાહુ કેતુ સાથે જોડાયેલી છે. જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે તેમાંથી હલાહલ વિષની સાથે અમૃત પણ નીકળ્યું. હલાહલ તો ભગવાન મહાદેવે ગ્રહણ કર્યું, પરંતુ જે અમૃત હતું તે બધા દેવતાઓ અને અસુરોને ગ્રહણ કરવાનું હતું. છલથી ભગવાન શ્રી નારાયણે સૃષ્ટિનું સંચાલન વ્યવસ્થિત જળવાઈ રહે એ માટે દેવતાઓને પીવડાવ્યું. જ્યારે આ વાતની ખબર પડે છે ત્યારે એક અસુરને સૂર્ય અને ચંદ્રની વચ્ચે બેસી જાય છે અને અમૃત મોહિની રૂપ ધારણ કરનાર ભગવાન શ્રી નારાયણના હસ્તથી પી લે છે. સૂર્ય અને ચંદ્ર ભગવાનને આ વાત કહે છે, ઈશારો કરે છે. ત્યારે ભગવાન નારાયણને ખ્યાલ આવે છે. સુદર્શન ચક્રથી તે અસુરના ધડથી મસ્તક અલગ કરી દે છે. અમૃત પીવાથી તે અસુરને અમૃતત્વ પ્રાપ્ત થયું. અસુરનું મસ્તક તે રાહુ અને ધડ તે કેતુ કહેવાય છે. 7 ગ્રહો જે હતા તે સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ, તેમાં 2 આ ગ્રહો રાહુ અને કેતુ પણ જોડાયા. આમ કુલ 9 ગ્રહો થયા. અને આ રાહુ અને કેતુ છાયાગ્રહ છે. તે વ્યક્તિને ઊંચે પણ લઈ જઈ શકે છે અને જમીન પર પણ પટકી શકે છે, જેથી રાહુ અને કેતુની પણ પૂજા થવા લાગી. આમ આપણા શાસ્ત્રમાં આ કથા કહેવામાં આવી છે. મોહિની સ્વરૂપ ભગવાન નારાયણે જ્યારે ધારણ કર્યું હતું તે કથામાં જોડાયેલી આ કથા છે. અને અસુરે ક્રોધે ભરાઈને સૂર્ય અને ચંદ્ર ઉપર દ્રષ્ટિ કરી, માટે અમુક સમયે આ અસુર સૂર્ય અને ચંદ્રને છાયામાં લે છે અને ગળી જાય છે. એવું પણ કહેવાય છે, પરંતુ ઘણા સમય રાખી શકતું નથી, એટલે છાયારૂપ લઈને તે સૂર્ય અને ચંદ્રના પ્રકાશને ઓછું કરી નાખે છે. સૃષ્ટિમાં અંધકાર ફેલાવી દે છે. થોડા સમય માટે પણ તે આ કથામાં આપણને જાણવા મળે છે. વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા જોઈએ તો સૃષ્ટિમાં નવા ફેરફારો અમુક સમય થતા જ રહે છે. જેમ સૃષ્ટિનું ઉત્પન્ન થવું અને વિનાશ થવું તે એક પ્રક્રિયા જ છે. અમુક વર્ષે આ બધી પ્રક્રિયા થતી જ રહે છે કે આ ગ્રહણ દરમિયાન પશુ પક્ષીના જીવન ઉપર પણ અસર થાય છે. વાતાવરણમાં નકારાત્મક એનર્જી ફેલાય છે. માટે પણ આ ગ્રહણમાં આપણે ચોકસાઈ રાખીએ છીએ, મંત્ર જાપ કરીએ છીએ, અને ગ્રહણ થાય ત્યારે આ ગ્રહણનો મોક્ષ થાય ત્યારે આપણે સ્નાન કરીએ છીએ, વસ્ત્ર બદલીએ છીએ. તીર્થોમાં જઈને પણ સ્નાન કરવાનો મહિમા રહેલો છે. કહેવાય છે કે આ ગ્રહણ દરમિયાન જે દાન પુણ્ય થાય તેનું 1000 ગણું પુણ્ય પણ પ્રાપ્ત થાય છે.
પરંતુ આપણે ત્યાં તો રાત્રિનો સમય છે, એટલે સવારે ઉઠીને આ કાર્ય કરી શકાય છે. સ્નાન કરીને દાન પુણ્ય કરી શકાય છે અને મંત્ર જાપ પણ કરી શકાય છે. આજે સર્વ પિતૃ અમાવસ્યાની સાથે આ સૂર્યગ્રહણ છે, માટે આ અમાવસ્યાનું મહાત્મ્ય ઘણું બધું વધી જાય છે. કહેવાય છે કે પિતૃ ઋણમાંથી મુક્તિ પ્રાપ્ત કરવા માટે પૂર્વજોને આજે શ્રદ્ધાથી શ્રાદ્ધ આપવામાં આવે છે, ભોજન આપવામાં આવે છે, જેથી પિતૃદેવતા તૃપ્ત થાય તો કુટુંબનું ઘરનું કલ્યાણ થાય છે, વંશવૃદ્ધિ થાય છે. માટે આ મોક્ષ અમાવસ્યા પણ કહેવાય છે, સર્વ પિતૃ અમાવસ્યા પણ કહેવાય છે. જો કોઈ આપણા પૂર્વજો જે સ્વર્ગસ્થ થયા છે તેની તિથિ આપણને યાદ ન હોય એવું પણ બને, ત્યારે આ સર્વ પિતૃ અમાવસ્યાનો લાભ લેવો જોઈએ. આજે પિતૃ શ્રાદ્ધ તર્પણ અવશ્ય કરવું જોઈએ. આજના દિવસે બ્રાહ્મણોને સીધું સામગ્રી આપી શકાય છે, ભોજન કરાવી શકાય છે. આજના દિવસે તુલસી માતાજીની સેવા પૂજા અવશ્ય કરવામાં આવે છે. પીપળાના વૃક્ષની સેવા કરવી, પીપળાને પાણી અર્પણ કરવું, જેથી પિતૃદેવતાની કૃપા પ્રાપ્ત થાય છે. સર્વ પિતૃ અમાવસ્યા પિતૃ વિસર્જન અમાવસ્યા પણ કહેવાય છે, કારણ કે આ દિવસે આપણા પિતૃદેવતાઓ ફરી એમના સ્થાને જાય છે. ત્યારે આપણે પિતૃદેવતા નિમિત્તે પ્રાર્થના કરીએ છીએ, માટે પિતૃ વિસર્જન પણ આ તિથિને કહેવાય છે. અમાવસ્યાની તિથિ સુધી પિતૃદેવતા આવ્યા ત્યારે આપણે શ્રાદ્ધ નાખ્યું, પિંડદાન કર્યું, તે તેમણે સ્વીકાર્યું. હવે 15 દિવસ પૂરા થયા, 16મો દિવસ આવ્યો ત્યારે પિતૃદેવતા એના લોકે જશે ને એટલા માટે આ દિવસે ખાસ ઉપાય કરવો જોઈએ. પવિત્ર તીર્થોમાં જઈને પવિત્ર નદીમાં સ્નાન કરીને પૂર્વજો નિમિત્તે તર્પણ, શ્રાદ્ધ, પિંડદાન કરવાથી પિતૃદેવતાને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને તેમના આશીર્વાદ તેમના વંશજોને મળે છે. પૌરાણિક માન્યતા અનુસાર આ મહાલય અમાવસ્યા પર શ્રાદ્ધ કરવાથી પૂર્વજોને મુક્તિ ચોક્કસ મળે છે, સાથે જ તેઓ જન્મ મરણના બંધનમાંથી પણ છૂટી જાય છે. જો પિતૃદેવ નારાજ હોય તો આવા સંકેત પણ મળે છે, જેવા કે ઘરના દિવાલ ઉપર પીપળો ઉગવો. શાસ્ત્ર અનુસાર ઘરની દિવાલ ઉપર પીપળો ઉગવો પિતૃદોષની નિશાની છે. મૃત પૂર્વજો આપણાથી નારાજ છે એવો સંકેત મળે છે, એવું જ્યોતિષશાસ્ત્ર કહે છે. માટે જો પીપળો દિવાલમાં ઉગતો હોય તો તેને કોઈ સારા બ્રાહ્મણ પંડિતને બોલાવીને તે પીપળાને હટાવવો જોઈએ અને પિતૃદેવતાની મુક્તિ અર્થે કંઈક દાન પુણ્ય અવશ્ય કરવું જોઈએ. આ ઉપરાંત એવું પણ કહેવાય છે કે જે ઘણું વિચારે છે, હંમેશા વિચાર કરતા રહે છે, તેની ઉપર પણ પિતૃદેવ નારાજ હોય છે. તેઓ ક્યાંક ને ક્યાંક ફસાયેલા રહે છે. આવું માનસ ધરાવતા વ્યક્તિ ઉપર પણ પિતૃદેવ નારાજ હોય એવું જણાવવામાં આવ્યું છે. તેને પિતૃદોષ હોઈ શકે. એટલા માટે આ દિવસે એટલે કે સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે શિવજીની પૂજા અર્ચના અવશ્ય કરવી જોઈએ. અમાવસ્યાના દેવતા જ શિવજી છે, ભોળાનાથ છે, મહાદેવ છે. માટે કોઈ પણ દોષ હોય તેની શાંતિ માટે પિતૃદેવ નિમિત્તે કે પિતૃની કૃપા પ્રાપ્ત કરવા માટે પણ શિવલિંગની પૂજા અવશ્ય કરવી જોઈએ. અમાવસ્યાના દિવસે નારાયણની સેવા કરવી જોઈએ. દાન પુણ્ય અવશ્ય કરવું જોઈએ. દરવાજા ઉપર કોઈ આવે તો તેને ખાલી હાથે મોકલવા ન જોઈએ. પિતૃઓને જે ખાસ વસ્તુ પસંદ હોય છે, તે પછી જમવાનું હોય કે વસ્ત્ર હોય, તે દાન કરવાથી પણ પિતૃદેવની નારાજગી દૂર થાય છે. તેઓ આશીર્વાદ આપે છે. કોઈ આપણું સ્વજન મૃત્યુ પામ્યું હોય, તેની અધૂરી ઈચ્છા હોય, તે ઈચ્છા પૂરી કરવાથી પણ પિતૃદેવતાની સંતુષ્ટિ તથા આશીર્વાદ મળે છે. ધાર્મિક માન્યતા અનુસાર પિતૃદેવતા તે આપણા કુળદેવતા, કુળદેવીની આગળ આવે છે, જેમનું લોહી આપણામાં વહે છે. આપણે તેમના ઋણી છીએ. માટે પિતૃદેવતાનું ઋણ કર ચૂકવવા માટે પણ આ શ્રાદ્ધ કર્મ અવશ્ય કરવું જોઈએ. પિંડદાન, પિતૃ નિમિત્તે કોઈ પણ દાન પુણ્ય કરવું જોઈએ. એવી પણ માન્યતા છે કે જો પિતૃદોષનો સામનો કરવો પડે તો વ્યક્તિના જીવનમાં કલેશ, બાધાઓ અને વિવાહમાં પણ ઘણી રૂકાવટ આવે છે. પિતૃ નિમિત્તે પોતાની આવકમાંથી ધન કાઢીને
દાન પુણ્ય અવશ્ય કરવું જોઈએ. હવે આપણે જાણી લઈએ કે પિતૃદેવ નારાજ થાય તેના સંકેત શું છે કે જેથી આપણે પિતૃદેવને મનાવી શકીએ. કહેવાય છે કે જો મૃતકનો અંતિમ સંસ્કાર સારા વિધિ વિધાનથી ન કરવામાં આવ્યું હોય, જેવી રીતે આપણે ગરુડ પુરાણમાં સાંભળ્યું છે, અથવા તર્પણ શ્રાદ્ધ કરવામાં ન આવ્યું હોય, પિંડદાન ન કરવામાં આવ્યું હોય, તો પિતૃદોષ લાગી શકે છે. એટલે કે જે બાળક આ કુળમાં જન્મ લે છે તેની કુંડળીમાં પિતૃદોષના લક્ષણો દેખાઈ શકે છે. પિતૃદોષને કારણે વ્યક્તિ મહેનત કરે તો પણ ફળ પ્રાપ્ત થતું નથી. હંમેશા નુકસાન જ થાય છે અને કામમાં રૂકાવટ લાવે છે. અલગ પિતૃદોષને કારણે લોકોના વૈવાહિક જીવનમાં, યુવક યુવતીના જીવનમાં ઘણી સમસ્યા આવી શકે છે, જેથી માતા પિતા પણ સંકટમાં મુકાઈ જાય છે અને ઘણા તો કુંવારા જ રહી જાય છે. પૂજા પાઠનું શુભ ફળ મળતું નથી. ગમે એટલી પૂજા કરાવીએ તો પણ લાભ પ્રાપ્ત થતો નથી. તે બતાવે છે કે પિતૃદેવ નારાજ છે. ભોજનમાં વારંવાર વાળ નીકળવો અથવા કાકરી આવી જવી તે પણ બતાવે છે કે પિતૃદેવ નારાજ છે. ઘરમાં અકારણ દુર્ગંધ આવતી હોય એવું લાગે તો પણ પિતૃદેવ નારાજ હોઈ શકે છે અથવા પિતૃદોષ છે એવું કહેવાય છે. સપનામાં વારંવાર પૂર્વજોનું દેખાવું, પૂર્વજોનું રડવું એ પણ અશુભ સંકેત મનાય છે. શુભ કામમાં આવતી અડચણ, શુભ કાર્ય ત્યોહારમાં થતા ઝઘડા, અશુભ ઘટના, ખુશીના મોકા ઉપર દુઃખનું આગમન થઈ જાય તે બતાવે છે કે પિતૃદોષ લાગ્યો છે. કોઈ પણ શારીરિક સમસ્યા ન હોય છતાં પણ સંતાન ન થાય તેવા દંપતી માટે પણ દુર્ભાગ્ય નિર્મિત થાય છે. આ પિતૃદોષ દ્વારા જો આવું થાય તો આનો શું ઉપાય છે? તો કહેવાય છે કે આ પિતૃ અમાવસ્યાના દિવસે પિંડદાન અવશ્ય કરવું જોઈએ. પિતૃ નિમિત્તે ગૌદાન કરવું જોઈએ. જો કે અત્યારે ગૌદાન કરવું એ હિતાવહ નથી. ગાયોને કોઈ સંભાળે નહીં તો પાપ ગૌદાન કરનારને લાગે છે. એટલા માટે ચાંદીની ગાય કે ધાતુની ગાય દાનમાં આપવી જોઈએ. પિતૃની શાંતિ માટે અનુષ્ઠાન કરવું જોઈએ. સારા બ્રાહ્મણોને બોલાવીને, પંડિતોને બોલાવીને કાગડાને ભોજન આપવું જોઈએ. આ સમયે કાગડો પિતૃદેવના લોકમાંથી આવ્યો કહેવાય છે. પિતૃદેવ સુધી તે ભોજન પહોંચાડે છે. આ ઉપરાંત ભગવાન ભોળાનાથને ધ્યાન કરીને ભગવાન ભોળાનાથનો મંત્ર જાપ કરવો જોઈએ. ઓમ તત્પુરુષાય વિઘ્નહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત. આ મંત્ર જપવાથી ગ્રહ દોષ બાધા શાંત થઈ જાય છે. પિતૃ અમાવસ્યાના દિવસે પિતૃગણ પોતાના સંતાનો, પોતાના પૂર્વજો પાસે ઘર આંગણે આવે છે. પિંડદાન લેવાની શ્રદ્ધાથી તે પોતાના જે વંશજ છે તેઓ કંઈક ને કંઈક તેમના પિતૃઓને જરૂર આપશે, સંતુષ્ટ કરશે. એ આશાએ જળદાન, અન્નદાન આદિ પણ કરવું જોઈએ. પિતૃપક્ષ નિમિત્તે શ્રાદ્ધ, તર્પણ, પિંડદાન ન કરવામાં આવે, દાન પુણ્ય ન કરવામાં આવે તો કહેવાય છે કે પિતૃ દેવતા શ્રાપ આપી પણ શકે છે. હવે આપણે જાણીએ કે શ્રાદ્ધ કેવી રીતે કરીએ. આ સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે શ્રદ્ધાભાવથી પિતૃને જે આપવામાં આવે, જેને આપણે શ્રાદ્ધ કહીએ છીએ, શ્રાદ્ધ પોતાની સામર્થ્ય અનુસાર, ઈચ્છા અનુસાર કરવું જોઈએ. પકવાનમાં ખીર બનાવવી જોઈએ, પૂરી બનાવવી જોઈએ. દહીંના વડા, કેસરિયું દૂધ પિતૃ માટે બનાવીને ત્યારબાદ ત્યાં પકવાનને પિતૃને શ્રાદ્ધ એટલે કે આપણે જે કાગવાસ નાખીએ છીએ તે નાખવો જોઈએ. તેનાથી પિતૃ દેવતા તૃપ્ત થાય છે અને તેમની આત્માને સંતુષ્ટિ મળે છે. એના કારણે શ્રાદ્ધ કરનારને પણ આશીર્વાદ મળે છે. પોતાના સંતાનોને, પોતાના વંશને આશીર્વાદ આપે છે. એટલા માટે કહેવાયું છે કે પિતૃઓનું પૂજન કરવાથી દીર્ઘ આયુ પ્રાપ્ત થાય છે, ધન, સુખ અને સંતાનની પ્રાપ્તિ થાય છે. પિતૃઓનું શ્રાદ્ધમાં અન્ન અમૃતના રૂપમાં મળે છે. જો પિતૃઓ જે યોનિમાં હોય તે ત્યાં મંત્રો દ્વારા શ્રાદ્ધના અન્નને પહોંચી જાય છે. એટલા માટે શ્રાદ્ધ કર્મ કરવું જરૂરી છે. આપણને ખબર નથી આપણા પિતૃઓ ક્યાં છે, કયા રૂપમાં છે, ત્યારે આપણે પંચબલી તો અવશ્ય કરવું જોઈએ. પંચબલી 5 જગ્યાએ થોડું થોડું ભોજન રાખવાનું હોય છે.
હાથમાં જળ, ચોખા, પુષ્પ તથા થોડું કંકુ રાખીને પંચબલી દાનનો સંકલ્પ કરાય છે. તેમાં પહેલું છે ગોબલી એટલે કે ગાયને ભોજન. ગાય તે પિતૃલોકના ભૂલોક સુધી પહોંચાડે છે, એટલે કે 2 તરણી નદી પાર કરાવે છે, માટે ગાય માટે ભોજન કરાવાય છે. બીજું છે કાગબલી, જેમાં કાગડા માટે ભોજન કાઢવાનું હોય છે. કાગડો તે પિતૃઓ સુધી ભોજન પહોંચાડે છે. અન્નનો એક અંશ કાગબલી માટે કાઢવો જોઈએ. અને ત્રીજું છે શ્વાનબલી, જે કૂતરા માટે ભોજન કાઢવાનું હોય છે. કૂતરો તે યમનું વાહન છે અને દૂરદર્શિતા પણ તેમાં છે અને તે રક્ષક પણ કહેવાય છે. પિતૃનું માટે શ્વાનબલી અવશ્ય કાઢવું જોઈએ. ચોથું છે ભિક્ષુક. આ ભિક્ષુક માટે પણ એક ભાગ અનાજનો કાઢવો જોઈએ. રસોઈનો એક ભાગ કાઢવો જોઈએ, કારણ કે જે કોઈ આપણા ઘરને આંગણે કોઈ દરિદ્ર આવે છે તેને અન્ન આપવાથી તે અન્ન પણ પિતૃ સુધી પહોંચી જાય છે. ત્યારબાદ પાંચમું છે પીપલિકાદી બલિ, એટલે કે કીડિયારું પૂરવું તથા જે ઝીણા ઝીણા જંતુઓ છે, જેમાં સરપોલિયા આવે છે, પતંગિયા આવે છે, તેમને પણ ભોજન આપવું જોઈએ. આપણાથી બને એ રીતના કે જેથી આપણા પિતૃઓને શાંતિ મળે છે. આ બધા એવા જીવ છે આ જેને આપણે પંચબલી કહેવાય છે, જે આપણા પિતૃઓ સુધી આપણા અન્નને પહોંચાડે છે. જે અન્નદાન કર્યું છે, જે શ્રાદ્ધ કર્યું છે તે પહોંચાડે છે, જેને પંચબલી કહેવાય છે. અને જો આમ પણ ન થાય તો પંચબલીમાં જે કાગડા માટે કાઢવામાં આવ્યું છે, ત્યારબાદ બ્રાહ્મણદેવ આવે છે. બ્રાહ્મણદેવના ચરણ ધોઈને મંત્ર બોલીને પ્રણામ કરવા જોઈએ. બ્રાહ્મણના રૂપમાં પણ પિતૃઓ ધ્યાન દ્વારા આવી શકે છે. બ્રાહ્મણના રૂપમાં પિતૃઓ આવીને આપણને આશીર્વાદ આપે, એટલા માટે બ્રાહ્મણને પણ તૃપ્ત કરવા જોઈએ અને બોલવું જોઈએ બ્રાહ્મણને પ્રણામ કરીને કે અહીં સંપૂર્ણ હવ્ય કવ્ય ભોગતાના રૂપમાં યજ્ઞેશ્વર ભગવાન શ્રી હરિ બિરાજમાન છે. અતઃ એમની ઉપસ્થિતિને કારણે રાક્ષસ અહીંથી તુરંત ભાગી જાય. ત્યારબાદ બ્રાહ્મણોને ગરમા ગરમ ભોજન આપવું જોઈએ, અથવા તો સીધું સામગ્રી પણ આપી શકાય છે. કાચું સીધું એમાં કાચો લોટ હોય, ઘઉંનો લોટ, શાકભાજી અને અનાજ હોય છે. દાળ, મગ વગેરે, ચા, ખાંડ, દૂધ, દહીં, ઘી આદિ પણ હોઈ શકે છે. આપણી ઈચ્છા હોય તો વસ્ત્ર અલંકાર પણ આપી શકાય છે, જે રીતના આપણી શક્તિ હોય. આપણા પિતૃઓ જે મૃત્યુ પામ્યા છે તેમને પ્રિય હોય તેવી વસ્તુ પણ નવી નવી વસ્તુ લઈને બ્રાહ્મણોને દાન અપાય છે. જો કોઈ પુરુષનું શ્રાદ્ધ હોય તો બ્રાહ્મણને ધોતી, કુર્તા, ગમછા, દક્ષિણા દઈને તલ લગાવીને વિદા કરવા જોઈએ. અને જો કોઈ સ્ત્રીનું શ્રાદ્ધ હોય તો બ્રાહ્મણીને ભોજન કરાવીને સાડી, બ્લાઉઝ, દક્ષિણા દેવી જોઈએ, અથવા કોઈ સાજ શૃંગારની સામગ્રી પણ દઈ શકાય છે. ચરણ સ્પર્શ અવશ્ય કરવા જોઈએ. આમ કરવાથી આપણા પિતૃ દેવતાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. દક્ષિણ તરફ મુખ કરીને પિતૃઓને આ પ્રમાણે પ્રાર્થના કરાય છે કે હે અમારા પિતૃ દેવતા, હે પ્રભુ જ્ઞાન અને સંતાનોમાં વૃદ્ધિ કરજો. શાસ્ત્રો, બ્રાહ્મણો, પિતૃદેવતાઓ અમારી ઉપર કૃપા કરે અને મારી પાસે દાન દેવા માટે ઘણા પદાર્થ રહે, જેથી હું દાન કરીને બીજાઓને તૃપ્ત કરી શકું. શ્રાદ્ધમાં બ્રાહ્મણને ભોજન કરાવતા પહેલાં આ વાતનું હંમેશા ધ્યાન રાખવું જોઈએ. એ કઈ વાત છે? શ્રાદ્ધ કર્મ કરતી વખતે શરીર, દ્રવ્ય, સ્ત્રી, ભૂમિ, મન, મંત્ર અને બ્રાહ્મણ આ 7 ચીજ વિશેષ રૂપે શુદ્ધ હોવી જોઈએ. એટલે કે પિતૃ શ્રાદ્ધમાં આપણે શુદ્ધતા અવશ્ય રાખવી જોઈએ. શ્રાદ્ધ કરનાર વ્યક્તિએ રડવું ન જોઈએ કે ક્રોધ ન કરવો જોઈએ. આંસુ પાડવાથી શ્રાદ્ધનું અન્ન ભૂતોને પહોંચે છે, ક્રોધ કરવાથી શત્રુઓને પહોંચે છે અને ખોટું બોલવાથી કૂતરો જ તે અન્નનું ભક્ષણ કરે છે, શ્રાદ્ધનું ભક્ષણ કરે છે. અને શ્રાદ્ધના ઉપર પગ લગાવવાથી તે ભોજન રાક્ષસ સુધી પહોંચે છે. આપણા પિતૃઓ તૃપ્ત થતા નથી. શ્રાદ્ધમાં નમકનો ઉપયોગ કદી ન કરવો. શ્રાદ્ધમાં બ્રાહ્મણની જગ્યાએ મિત્રોને ભોજન કરાવીને દક્ષિણા આપવી જોઈએ નહીં. પરલોકમાં કોઈ ફળ પિતૃદેવતાને પ્રાપ્ત થતું નથી.
આમ કરવાથી શ્રાદ્ધ કરવાવાળી વ્યક્તિએ પોતાની ઈચ્છા મનોકામના અર્થે કોઈ જપ ન કરવો જોઈએ. આ શ્રાદ્ધ દરમિયાન બ્રાહ્મણોને પૂછવું ન જોઈએ કે ભોજન કેવું થયું છે, પરંતુ બ્રાહ્મણોને જમવા દેવા જોઈએ. જ્યાં સુધી બ્રાહ્મણો શાંત થઈને જમે છે ત્યાં સુધી એવું સમજવું જોઈએ કે પિતૃઓ જમી રહ્યા છે. જો બ્રાહ્મણ એ નિમિત્તે ભોજનના વખાણ કરે તો કરવા દેવા જોઈએ, પરંતુ પોતે પૂછવું ન જોઈએ. શ્રાદ્ધમાં શ્રીમદ ભગવદ્ ગીતાનું પઠન અવશ્ય કરવું જોઈએ, સાંભળવું જોઈએ અને વાંચવું જોઈએ, જેથી પિતૃઓને પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે. તેનું પઠન મહાપુણ્યકારી છે. પિતૃ વિસર્જનની અમાવસ્યાના દિવસે સાંજે સૂર્યાસ્ત સમયે એક તેલનો દીપક જલાવવો જોઈએ અને એ આપણા ઘરના ઉંબરાની બહાર રાખવો જોઈએ, એ ભાવ સાથે કે આપણા પિતૃગણ વિદાય લઈ રહ્યા છે, તેમના લોકમાં જઈ રહ્યા છે, તો રસ્તામાં તેમને અજવાળું રહે. મિત્રો, તો આપણે સાંભળ્યું કે આ સર્વ પિતૃ અમાવસ્યાના મહાત્મ્ય વિશે, કે પિતૃ દેવતાને પ્રસન્ન કઈ રીતે કરવા. અને મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. આપણે સૌ અત્યારે પિતૃ દેવતા કે જે એમના લોક છોડીને આપણી પાસે આવ્યા છે તેમને વિદાય કરીશું, તેમને પ્રાર્થના કરીશું અને નમન કરીને પિતૃ દેવતાના આશીર્વાદ પ્રાપ્ત કરીએ. બોલો પિતૃ દેવતાની જય. મિત્રો, આ કથા બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માગું છું અને આશા રાખું છું કે તમને આ કથા પસંદ આવી હશે. જો તમને આ કથા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.